ડોક્ટર ભગવાનનો રૂપ છે કહાવત સત્ય સાબિત થઈ. જૂનાગઢમાં ડોક્ટર રાજેશ સંઘાણીએ મરણમુખી દર્દીને આપ્યું નવજીવન. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મિત્રો ગુડ મોર્નિંગ. આ પેશન્ટની વાત એટલે કરું છું કે ઉપરવાળાએ જો જિંદગી આપી હોય તો બચવા માટેના ઘણા બધા ઉપાય મળે છે. આ એક રમાબેન પેશન્ટ છે, રમાબેન વાઘેલા, આપણા મુકેશલાલના વાઇફ છે. 58 વર્ષની ઉંમર અને માંગરોળથી આવ્યા હતા. ત્યાંથી જ્યારે નીકળ્યા ત્યારે મને ત્યાંથી ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો કે આનું હૃદય, ફેફસા બધું બંધ થઈ ગયું છે અને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર છે. તો મિત્રો એને ત્યાંથી અહીંયા પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા પણ એ ટાઈમે હાજર નહોતી કે આટલી ઝડપથી પહોંચાડી શકે. તો આપણા આપ સૌ જાણો છો એવા વેલજીભાઈ મસાણી માંગરોળના, એણે તાત્કાલિક મુકેશભાઈના ફોનથી વેન્ટિલેટરવાળી ગાડીની વ્યવસ્થા કરી, તાત્કાલિક અર્જન્ટ અહીંયા મોકલ્યા. અહીંયા પહોંચ્યા પછી ઇવન મિત્રો મારી ગેરહાજરીમાં પણ અમારી અહીંયા ડૉક્ટરોની ટીમ છે, ડૉક્ટર વિહાર, ડૉક્ટર શ્રુતિ, આ ડૉક્ટરોની ટીમે પણ ખૂબ મહેનત કરી, તનતોડ મહેનત કરી અને પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખ્યું. લગભગ 3 કે 4 દિવસે એ પેશન્ટમાં 10% શ્વાસ આવ્યો. 10% શ્વાસ આવ્યા પછી જીતુ છે, આપણા એક ડૉક્ટર પીઆઈ સાહેબ છે, એ બધાની ખાસ ભલામણ, આર્થિક સહયોગ, થોડી ઘણી મદદ, મોટિવેશન, બધાની મદદથી આ પેશન્ટ આજે 10 દિવસના અંતે વેન્ટિલેટરમાંથી બહાર આવી અને આજે એને રજા આપીએ છીએ મિત્રો. તો આવા દર્દી કે જેનું આવ્યા ત્યારે હૃદય બંધ, ફેફસા બંધ, શ્વાસ બંધ, કિડની ફેલ, લીવર ફેલ અને મગજના કોમામાં, અને આવા 10 દિવસના અંતે જો આ પેશન્ટ બહાર આવતું હોય તો આ બધાની દુઆ, આ બધાની મદદ અને કંઈક ચમત્કારના રૂપે જ બહાર આવે એ આપણે તો ક્રેડિટ કે જસ લેવાની વાત છે, પણ હકીકતે રમાબેનની જિંદગી હશે એટલે એ બચ્યા. તો મિત્રો આ આપના ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન કે આપનું ફેમિલી અહીંથી રાજી ખુશીથી દર્દીને સાજા થઈને ઘરે લઈ જાવ છું. થેન્ક યુ. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.